પ્રચારના અંતિમ દિવસે નેતાઓએ એડી ચોટીનું જોર લગાવ્યું છે। સાંસદ મનસુખ વસાવાનો આપના ગઢમાં હુંકાર। આલિયા મવાલિયા લોકો વિકાસના કામો ન કરી શકે, જેને દુકાન નથી તે ઉધાર આપવા નીકળ્યા છે। લોકોને ઠગીને વિધાનસભાની બેઠક જીતી ગયા। હવે સ્થાનિક ચૂંટણીમાં સફાયો કરી દઈશું। ટીડીઓને કહે દિવાળી કરવા પૈસા આપો। તેના પર 19 કેસ છે। કોર્ટે તડીપાર કર્યો છે। નર્મદા જિલ્લા પંચાયતમાં ભાજપની 15 થી 20 બેઠકો આવશે। આપને એક પણ નહીં મળે અને કદાચ કોંગ્રેસને બાકી બેઠકો મળશે। ભારતીય જનતા પાર્ટીના લોકો જ આ કામ કરી શકે। આલિયા મવાલિયા કે આમ આદમી પાર્ટીના કોઈ તાકાત નથી કે આવું કામ કરી શકે। જેની દુકાન જ નથી એ ઉધાર આપવા નીકળ્યો છે। જેની પાસે દુકાન જ નથી એ ઉધાર આપવા નીકળ્યો છે। આ ઠગવા નીકળ્યા છે આ લોકો। વિધાનસભામાં લોકો ને છેતરીને લઈ ગયા। મફત આપીશું, મફત આપીશું, મફત આપીશું। જંગલ વિસ્તારમાં જેમ કે આપણે હાડકી કાઢવાના આદિવાસીઓને લોકો માની ગયા અમને વાતમાં ને ધારાસભ્ય બની ગયો। પણ હું તમને વિશ્વાસ અપાવું છું, આ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં આપણે એમનું ભાન કરાવી દઈએ। ગયા વર્ષે ટીડીઓને એમ કે ફોન કરીને કે ટીડીઓ મારી પાસે આટલા કાર્યકર્તા છે, દિવાળી કરવા માટે મને આટલા પૈસા જોઈએ। અને 19 જેટલી એફઆઈઆર કરી, એના પર 19 જેટલી, અને કોર્ટે એના કારણે તડીપાર કર્યો છે। અને તમને વિશ્વાસથી કહું છું, તમને વિશ્વાસથી કહું છું, ડાયરીમાં લખી રાખજો, આ નર્મદા જિલ્લો ભારતીય જનતા પાર્ટીનો બનવાનો છે। જિલ્લા પંચાયત ભાજપની બને છે અને આંકડા સાથે કહું 15 થી 20 સીટો ભાજપની આવવાની છે। રાજકોટ કોંગ્રેસના ઉમેદવારનો અનોખો પ્રચાર। વોર્ડ નંબર 8 માં કોંગ્રેસના ઉમેદવાર રણજીત મુંધવા અને મેહુલ પટેલે અનોખો પ્રચાર કર્યો। સ્કૂટર પર માઇક સાથે પ્રચાર કરવા નીકળ્યા। છેલ્લી ઘડીના પ્રચારમાં રાજકીય પક્ષોએ એડી ચોટીનું જોર લગાવ્યું। છેલ્લી 2 ટર્મોના એટલે 10 વર્ષના કોર્પોરેશનને લોકોએ જોયા નથી, પણ અમને જોઈ લ્યો, અમે તમારી વચ્ચે રહેશું। હર હંમેશા તમે આપની વચ્ચે રહેશું અને આપના કામો કરશું। પરિવર્તન એ સંસારનો નિયમ છે। દ્વારકાધીશ પણ કહી ચૂક્યા છે કે પરિવર્તન લઈ આવવું અમુક સમયે જરૂરી છે। ત્યારે આ 20 વર્ષથી આ લોકો પીડાઈ રહી છે મહાનગરપાલિકાના કોર્પોરેટરની વચ્ચે। એ લોકોને પીડાની બહાર કાઢવા માટે જૂનાગઢની કેશોદ નગરપાલિકાની ચૂંટણી પહેલા જ ભાજપમાં આંતરિક રાજકારણમાં મોટો ભડકો જોવા મળ્યો। મેન્ડેટના મુદ્દે ગંભીર વિવાદ સર્જાતા કેશોદ શહેર ભાજપની 3 મહિલા હોદ્દેદારોએ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણા સામે આક્ષેપોનો મારો ચલાવ્યો। આરોપ છે કે આ મહિલાઓને ચૂંટણી માટે મેન્ડેટ મળ્યો ન હોવા છતાં પ્રદેશ કક્ષાએ તેમના નામ મેન્ડેટ ધારકો તરીકે મોકલી દેવાયા હતા અને હવે પક્ષ દ્વારા તેમની પાસેથી જ બળજબરીપૂર્વક રાજીનામા માંગવામાં આવી રહ્યા છે। સ્થાનિક સ્તરે ટિકિટ વહેંચણીમાં થયેલા આ છબરડા અને અન્યાયને લીધે મહિલા કાર્યકરોમાં ભારે રોષ છે, જેના કારણે મતદાન પૂર્વે જ કેશોદ ભાજપનું સંગઠન વિખેરાઈ રહ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા। જિલ્લા પ્રમુખ દ્વારા અમારા રાજીનામા માંગવામાં આવ્યા। કાલે ફોન આવ્યા કે રાજીનામા તમે શૈક્ષિક રાજીનામા આપો, પણ અમે એને રાજીનામાની ના પાડી દીધી। શૈક્ષિક રાજીનામા અમે કેમ આપીએ? પછી અમને આ જાણવા મળ્યું કે આમાં ઉપર સબળડો થયો છે। પ્રદેશમાંથી અમારા મેન્ટેન આવ્યા છે અને અહીંથી અમારા નથી નીકળ્યા, તો જિલ્લામાંથી શું થયું? તો આ જિલ્લાવાળા શું ખોટું કરે છે? પ્રદેશમાંથી તો અમારા નામ આવી ગયા છે, અહીં તો જિલ્લાવાળાએ શું કર્યું? પૈસા માટે થયું હોય ને, બીજા કેના માટે થયા? અમારા નામ પ્રદેશમાંથી આવી ગયા તો અહીં કેમ અટકી ગયા અમારા નામ? અમે 22 વર્ષથી આ કામ કરીએ છીએ, મારું નામ ત્યાંથી આવી ગયું હોય તો આમાં અટકી કેમ જાય? કઈ રીતે? પાર્ટી વિરુદ્ધ કંઈ કામ કર્યું હોય તો મને કયો। એમણે એવું કીધું કે તમારે 1% ભૂલ નથી, તમે સાચા છો, તો પછી શું કામ રાજીનામું દેવડાવ્યું મારી પાસે? શું કામ સાઇન કરાવડાવે છે? એમાં પ્રદેશમાંથી તો નામ છે, પણ અહીંયા સ્થાનિકમાં મને ટિકિટ આપવામાં નથી આવી, કારણ કે ચંદુભાઈ મકવાણાનું આમાં સાઇન કરેલી છે। મેં ફોર્મ ભર્યું હતું અને ટિકિટ મંજૂર આવી જતી, પણ અમારું ઉપરથી તો નામ હતું જ અમારું આમાં કે તમારે ટિકિટ આવી જ ગઈ છે, પણ અહીંયા જિલ્લામાં આવીને અમારી ટિકિટનું કેન્સલ થયું, એટલે એમાં અમને મળી નહીં અને બીજાને આપી દીધી અને રૂપિયા ભરી અને બધાએ ટિકિટ લીધી છે, જેના ક્યાંય આવ્યા નહોતા અને આવીને અને રૂપિયા ભરીને બધાએ ટિકિટ લઈ લીધી। શહેર પ્રમુખ હતી, ઉપપ્રમુખ હતી અને હવે શહેર પ્રમુખ છું। આ અન્યાય થયો, અન્યાય થયો। અમારે આ 3 બહેનો હારે જ અન્યાય કર્યો અમારે એમ।
જૂનાગઢ ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ છે. ભાજપ દ્વારા કેશોદમાં વિકાસ સંકલ્પ પદયાત્રા યોજી નગરપાલિકાના તમામ ઉમેદવારો પદયાત્રામાં જોડાયા. જિલ્લા ભાજપ પ્રમુખે નગરપાલિકામાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. વિકાસના કાર્યો માટે તમામ હોદ્દેદારોએ શપથ લીધા. પ્રચાર સમય પૂર્ણ થયા બાદ ખાટલા બેઠક યોજાઈ. ગ્રુપ મિટિંગોનું પણ આયોજન છે. ભાજપના નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા. કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. લોકોનો પ્રેમ અને ઉમળકો બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીની કેશોદની નગરપાલિકા ખૂબ સારી લીડથી અમે જીતી રહ્યા છે. સાથે સાથે આજે અમે કેશોદ નગરપાલિકાના દરેક ઉમેદવાર પાસે આવનારા દિવસોમાં શપથ લેવડાવ્યા અને ભારતીય જનતા પાર્ટીની પંચનિષ્ઠા મુજબ કામ કરવાના તેઓને શપથ લેવડાવ્યા. વાવથરાથી સમાચાર. ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે. મોરથલમાં 40થી વધુ કોંગ્રેસીઓએ કેસરીયો ખેસ ધારણ કર્યો. પૂર્વ ડેલિગેટ સહિત આગેવાનોએ કોંગ્રેસનો હાથ છોડ્યો. જિલ્લાના ભાજપ પ્રમુખ નરેશભાઈ ઠાકોરે તમામનું સ્વાગત કર્યું. વાવથરાદ કોંગ્રેસનો અંતિમ દિવસે અંતિમ પ્રચારમાં ઉતર્યા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ. દિયોદરના ઝાડા ગામે કોંગ્રેસ રાષ્ટ્રીય સચિવ અને ઉત્તર ગુજરાતના પ્રભારી સુભાષિની યાદવ મેદાને ઉતર્યા. મહિલા ઉમેદવારોને પ્રાધાન્ય આપી સારી પેનલ પણ આપી છે. 2027ની લડાઈ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીથી શરૂ થઈ છે. ભાજપ દ્વારા આપ પોલીસ પ્રશાસનને કામે લગાડી અમારા ઉમેદવારોને તોડવાનું અને હટાવવાનું કામ કર્યું, છતાં અમે અડગ છીએ. સુભાષિની કોંગ્રેસ પાર્ટી આગામી સમયમાં જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા અને પંચાयतમાં જીતશે તેવું નિવેદન આપ્યું. खाली बनासकांठा ही नहीं, पूरे गुजरात में हम लोग बहुत अच्छे से प्रदर्शन करने जा रहे हैं इस बार. और 2027 की ये लड़ाई इसी चुनाव से शुरू हो चुकी है. बीजेपी ने बहुत प्रयास किए पुलिस प्रशासन और हमारे उम्मीदवारों को हिलाने की, हटाने की, लेकिन हमारे उम्मीदवार डटे रहे. થરાદના મોરથલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખુદ અધ્યક્ષ મેદાને. મોરથલ ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અંતિમ ઘડીએ પ્રચારમાં ઉતર્યા. જિલ્લા પ્રમુખ નરેશ ઠાકોર સહિત ભાજપના આગેવાનોનો અંતિમ ઘડીનો પ્રચાર. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી મેદાને ઉતરતા કાર્યકર્તાઓમાં ઉત્સાહ વ્યાપ્યો. મોટી સંખ્યામાં મોરથલમાં આગેવાનો અને લોકો સભામાં ઉમટ્યા. મહેસાણા શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો આવ્યો છે. આજે પ્રચારનો અંતિમ દિવસ હોવાથી તમામ રાજકીય પક્ષોએ મતદારો સુધી પહોંચવા માટે પ્રયત્નો કર્યા છે. ભાજપ દ્વારા મહેસાણા મનપાના તમામ ઉમેદવારો માટે વિજય સંકલ્પ મહારેલીનું આયોજન કરાયું છે. ભાજપના કુલ 52 ઉમેદવારો આ મહારેલીમાં જોડાયા છે, જે મહેસાણા નગરના વિવિધ વિસ્તારોમાં ફરીને મતદારોનો આશીર્વાદ માંગી રહ્યા છે. અંતિમ દિવસે ભાજપે પોતાની શક્તિ બતાવવા ભવ્ય આયોજન કર્યું છે. પ્રચારના અંતિમ દિવસે મહાનગરપાલિકાની સત્તા હાંસલ કરવા બંને પક્ષો દ્વારા એડી ચોટીનું જોર લગાવતા જોવા મળ્યા. મતદારોને આકર્ષવા માટે બંને પક્ષોએ રેલીઓ, જાહેર સભાઓ અને ડોર ટુ ડોર પ્રચારનો સહારો લીધો. આ સૂત્ર સાથે આખા દેશની અંદર અત્યારે ભગવો લહેરાઈ રહ્યો છે અને આપણા નરેન્દ્રભાઈ અને આપણા અમિતભાઈ આ બંને દેશની અંદર આતંકવાદ, નક્સલવાદ અને જે અવ્યવસ્થાઓ હતી એને સરહદોને સુરક્ષિત કરવાનું કામ છે. રાષ્ટ્રવાદ, રાષ્ટ્ર પ્રથમની ભાવના, વિરાસતનું સન્માન અને સાથે વિકાસ પણ લોકો સુધી પહોંચાડે છે. એના કારણે આજે ગુજરાતની અંદર કેવળ ને કેવળ કમળ 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 ખીલી રહ્યું છે અને એ કમળના કારણે હજુ પણ આવતા સમયમાં ખૂબ મોટા વિકાસના પંથે ગુજરાત છે. ભાજપમાં સ્ટાર પ્રચાર. મનોજ તિવારીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રચાર કર્યો. અમરાઈવાડી વોર્ડમાં અભિનેતાએ રોડ શો કર્યો. રોડ શો મારફત અમરાઈવાડી વોર્ડના ભાજપના ઉમેદવાર માટે પ્રચાર કર્યો. મનોજ તિવારી સાથે અભિનેતા હિતુ કનોડિયા પણ જોવા મળ્યા. મનોજ તિવારીએ સ્થાનિક પ્રચારની ચૂંટણી પ્રચાર અંગે ન્યૂઝ 18 સાથે ખાસ વાત કરી. ગુજરાત સાથે 5 રાજ્યોના ચૂંટણી પ્રચારને અવસર મળ્યો. કોઈ પણ ચૂંટણી હોય, ભાજપ સાથે જનતા હોય છે તેવું નિવેદન આપ્યું. કોંગ્રેસ કોઈ રાજનીતિ કામ આવશે નહીં. ભાજપ 5 राज्यों सरकार बनावशे तेवो पण दावो कर्यो. लोकल बॉडी का इलेक्शन है. सांसद और अभिनेता मनोज तिवारी प्रचार करते हुए दिख रहे हैं, उनसे बात करेंगे. मनोज जी, आमतौर पर ऐसा हुआ है, हमने देखा है कि जब विधानसभा का इलेक्शन होता है आप प्रचार करने आते हैं, इस बार लोकल बॉडी में भी आए. देखो, चुनाव कोई भी छोटा नहीं होता है. हमें लोगों से प्रार्थना करने का अधिकार है. हालांकि मैं पश्चिम बंगाल का स्टार प्रचारक हूँ,
लेकिन ये सब लोगों में पार्टी ने एक बार कहा कि एक दिन हो के आओ, तो हम आके यहाँ पे सबसे प्रार्थना कर रहे हैं कि कांग्रेस जैसी आतंकवाद समर्थक पार्टियां, आम आदमी पार्टी जैसी भ्रष्टाचारी पार्टियां ये कहीं बरगला न सके, भ्रमित न कर सकें, इसके लिए हम लोगों को सावधान करते हैं। ये लोग जब से गुजरात की जनता ने इनको निकाला है, तब से इन लोगों ने पूरे देश में सनातन के विरुद्ध, ईमानदारी के विरुद्ध, अच्छे शासन के विरुद्ध और महिलाओं के विरुद्ध, आप देखो महिलाओं का आरक्षण भी नहीं होने दिया। तो इन लोगों के खिलाफ थोड़ा सा हम आए हैं। વડોદરાથી સમાચાર વડોદરામાં આચાર સંહિતાનો ખુલ્લેઆમ ભંગ થયો છે। વોર્ડ નંબર 3 માં ભાજપની રેલીમાં આચાર સંહિતાનો ભંગ। રેલીમાં 40 થી વધુ યુવાનો ખુલ્લી તલવાર સાથે દેખાયા। ફતેગંજમાં ભગવાન ભરવાડ અને તેના સમર્થકોએ રેલી કાઢી અને તલવાર સાથે તેઓ દેખાયા। ચૂંટણીમાં ડરનો માહોલ ઊભો કરવાની કોશિશ થઈ રહી છે કે કેમ તે એક સવાલ છે। શું ચૂંટણી પંચ કડક એક્શન લેશે? શું તલવારો સાથે સ્વાગત કરનાર સામે પોલીસ કાર્યવાહી કરશે? ભર બજારમાં તલવારો કાઢીને પ્રચારની આ યોગ્ય રીત છે? ચૂંટણી પ્રચારમાં કઈ રીતે ભાન ભૂલાયો છે તે આપ જુઓ। ભાજપની રેલીમાં તલવારો સાથે આ યુવાનો આવ્યા અને કઈ રીતે ઉમેદવારોનો પ્રચાર કરતા જોવા મળ્યા તેના દ્રશ્યો જુઓ। ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ડાંગ જિલ્લામાં ઉમેદવારોનો પ્રચંડ પ્રચાર જોવા મળ્યો। ડાંગ જિલ્લા પંચાયતની મહત્વની સાકર પાતાળ બેઠક પર દક્ષિણ ગુજરાતમાં સૌની નજર છે। જિલ્લાની આ સાકર પાતળ બેઠક જે કોંગ્રેસ તરફથી પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિત પોતાનું અસ્તિત્વ બચાવવા માટે મેદાને છે, તો ભાજપ તરફથી મંગલેશ ભોંય પાર્ટીની સાખ બચાવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। ભાજપના ઉમેદવાર વિકાસના નામે લોકો પાસે મત માંગી રહ્યા છે। અંતરિયાળ ગામોમાં ભાજપની રેલી યોજાઈ। સાકરપાતળ જિલ્લા પંચાયતની સીટ છે, તેમાં જંગી બહુમતીથી અમે આ સીટ અમે જીતવા જઈ રહ્યા છે। ત્યારે સાકરપાતળ જિલ્લા પંચાયતની સીટ એટલે મારી હોમ સીટ ગણાય અને તે સીટ પરથી મારી 38 વર્ષના રાજકીય જે સમયગાળો ગયો એમાં પહેલી વખત મેં મારા